કેમ છો ખેડૂત મિત્રો? જય શ્રી કૃષ્ણ, બાપા સીતારામ સૌને. હું ઋષભ વસુંધરા એગ્રો સીડ્સ ટ્રેડર્સ વતી આજે તમારા સમક્ષ લઈને આવી ગયો છું હાઇબ્રિડ કોબીજના બિયારણોની અલગ અલગ વેરાયટી. શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે તો શ્રાવણ મહિનાથી લઈને માગસર મહિના સુધી નાખી શકાય એવી કોબીની 3 વેરાયટીઓ લઈને આવી ગયો છું. તાકી સીડ્સ જાપાનની આ વેરાયટી છે. વાત કરીએ જાપાનની કંપનીની તો જાપાનની કંપની એ હાઇબ્રિડ કોબીજના બિયારણ અને ફુલાવરોના બિયારણની અંદર માસ્ટર હોય છે. તેમાંની જ આ એક કંપની છે તાકી સીડ્સ જાપાન. એની જ આ એક વેરાયટી રોઝી. વાત કરીએ રોઝી વેરાયટીની. આ જે વેરાયટી છે એ રોપ ફેરવ્યા બાદ 60 થી 65 દિવસે તૈયાર થઈ જાય છે. રંગ એનો એકદમ આકર્ષક લીલો અને જાડા પાનની વેરાયટી છે, જેથી ઈયળ નથી આવતી અને રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ સારી છે. તમે આ ફોટાની અંદર જોઈ શકો છો કે તેની અંદર ખાખર પણ નથી આવતા અને આ જે વેરાયટી છે એ તૈયાર થયા બાદ 15 થી 20 દિવસ સુધી ફાટતી નથી ને એકદમ નક્કર એનો દડો રહે છે. ચાલો વાત કરીએ હવે બીજી વેરાયટી ફાસ્ટ કેશ વિશે. જેવું નામ એવી જ આ વેરાયટી છે, ઉતાવળી જાત છે. ચાલો જાણીએ એના વિશે. ફાસ્ટ કેશ જે વેરાયટી છે એ 50 થી 55 દિવસમાં તૈયાર થઈ જાય છે રોપ ફેરવ્યા બાદ. રંગ એનો પણ આકર્ષક લીલો અને એના ફળનું વજન જે છે એ 800 થી 1 કિલો સુધીનું થાય છે. સલાડની અંદર ખૂબ જ સારો એવો ટેસ્ટ આવે છે આ વેરાયટીનો. 8 થી 10 દિવસ સુધી તમે આ વેરાયટીને સંગ્રહ કરી શકો છો. શ્રાવણ મહિનાથી માગસર મહિના સુધી તમે આ વેરાયટીને નાખી શકો છો. ચાલો હવે આપણે જોઈએ આ ગોલ્ડન ક્રોસ વેરાયટી, જે અત્યાર સુધીની સૌથી ઉતાવળી જાત છે. 40 થી 42 દિવસમાં તૈયાર થઈ જાય છે. ચાલો એના વિશે જાણીએ. ખેડૂતોની પહેલી પસંદ માનવામાં આવતી આ વેરાયટી ગોલ્ડન ક્રોસ રોપ ફેરવ્યા બાદ 40 થી 42 દિવસની અંદર તૈયાર થઈ જાય છે. આછા પાનની આ વેરાયટી છે. માર્કેટમાં આના જેટલી ઉતાવળી જાત એક પણ નથી. આ વેરાયટીને તૈયાર થયા બાદ 2 થી 3 દિવસની અંદર તોડી લેવી પડે છે. આ વેરાયટીના ફળનું વજન આપણે જોઈએ તો 500 થી 600 ગ્રામ સુધીનું છે અને શ્રાવણ મહિનાથી લઈને માગસર મહિના સુધી આ વેરાયટીને નાખી શકાય છે. તો રાસેની જુઓ તો ખેડૂત મિત્રો, આવી જાવ ખરીદી કરવા માટે વસુંધરા એગ્રો સીડ્સ ટ્રેડર્સ ભાવનગર. અને આપણી બીજી જે દુકાન છે વસુંધરા સુબીજમ, માર્કેટિંગ યાર્ડ સમીર વેબ્રિજની બાજુમાં. અને આવી અવનવી માહિતીઓ અને જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ.